નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડીયોમાં આપણે વેદ માતા ગાયત્રી કે જે સર્વજનોનું કલ્યાણ ઈચ્છે છે, સર્વ લોકોનું કલ્યાણ કરે છે અને ખાસ તો સારી બુદ્ધિ માટે આપણે ગાયત્રી મંત્રનું આહ્વાન કરીએ છીએ, મંત્રોચ્ચાર કરીએ છીએ. તો આજે હું તમને ગાયત્રી ધ્યાન મંત્ર અને ગાયત્રી મંત્ર બંનેના અર્થ સહિત સમજૂતી આપીશ. કેવું સરસ કહેલું છે, गायत्री के महामंत्र से जीवन के सब पाप हरो, सुंदर सरल बनेगा जीवन, गायत्री का ध्यान धरो. गायत्री ध्यान मंत्र. मुक्ता विद्रुमहे मनील धवलच्छाये मुखे स्त्रीक्षणैर्युक्ता, मिंदु निबद्ध रत्न मुकुटां तत्वार्थ वर्णात्मिकां, गायत्री वरदा भयाकुस्तसां शुभ्रम कपालं गदा, शंखम चक्रमथार विंदयुगल हस्तेर्वहन्ती भजे. अर्थ. मोती परवाड़ा सुवर्ण, नील और श्वेते 5 रंगोनी क्रांतिवाड़ा तथा 3 नेत्रवाड़ा 5 मुखोथी युक्त रत्नजड़ित मुकुटमां चंद्रने धारण करनारा અને તત્વને પ્રગટ કરનારા ત્રિશૂળ, શંખ, ચક્ર, કુંપણો અને 2 કમળને ધારણ કરનારા મા ગાયત્રી દેવીનું હું ધ્યાન ધરું છું, હું ભજું છું. હવે ગાયત્રી મંત્ર. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. अर्थ. એ દુઃખનાશક, સુખ સ્વરૂપ, તેજોમય એવા પરમાત્મા અમે તમારું ધ્યાન ધરીએ છીએ અને તમને ધારણ કરીએ છીએ. અમારી બુદ્ધિમાં તમારું જ્ઞાન પ્રગટ થઈ સ્થિર થાવ. મા ગાયત્રીના ચરણોમાં કોટી કોટી વંદન. મા ગાયત્રી કલ્પવૃક્ષ સમાન છે, આપણે તેની પૂજા કરવી જ જોઈએ. જય મા ગાયત્રી.